નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. રેવન્યુ તલાટીનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે રેવન્યુ તલાટીનું જે છે એ કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલો રહે છે, તમે તમારું રિઝલ્ટ જે છે એ કેવી રીતે ચેક કરી શકો છો. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે તમે તમારા માર્ક્સ છે એ કેવી રીતે જોઈ શકો છો, અને અંતમાં કેટલા ઉમેદવારો જે છે એ પ્રિલિમ્સ પરીક્ષાની અંદર પાસ થયા છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામ ચલાવી યાદી મહેસૂલ તલાટી વર્તન પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવેલું છે. અને કેટેગરી વાઇઝ કટ ઓફ જે છે એ આ પ્રમાણે છે. તમે જોઈ શકો છો, કેટેગરી વાઇઝ કટ ઓફ જનરલ કેટેગરીનું પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 122.588 રહ્યું છે. મહિલા ઉમેદવારોનું કટ ઓફ 109.390.79 રહ્યું છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોનું જે કટ ઓફ છે એ 112.690.39 રહ્યું છે. ઈડબ્લ્યુએસ મહિલા ઉમેદવારોનું કટ ઓફ 101.26,904 રહ્યું છે. એસસીબીસી કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 113.95,945 રહ્યું છે, જ્યારે મહિલા ઉમેદવારોનું કટ ઓફ 99.23,864 રહ્યું છે. એસસી કેટેગરીની અંદર આપણે વાત કરીએ તો પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 112.43,655 રહ્યું છે, જ્યારે મહિલા ઉમેદવારોનું કટ ઓફ 100.50,769 રહ્યું છે. એસટી કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 81.72,581 રહ્યું છે, અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 80.20,295 જે છે એ રહ્યું છે. એક્સ સર્વિસમેનનું કટ ઓફ 80.20,302 રહ્યું છે, જ્યારે દિવ્યાંગની અંદર એ કેટેગરીના કટ ઓફ 80.20,305, દિવ્યાંગની અંદર બી કેટેગરીનું કટ ઓફ 82.99,491, સી કેટેગરી 80.45,680, અને ડી અને ઈ કેટેગરીનું કટ ઓફ 80.45,680 જે છે એ રહ્યું છે. તો આ તમે જોઈ લીધું, દરેક જે છે એ કેટેગરી વાઇઝ પુરુષ અને મહિલાઓનું કટ ઓફ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તમે આનો સ્ક્રીનશોટ છે એ પણ લઈ શકો છો, અને એના પરથી તમે જે છે એ કટ ઓફ કેટલું રહ્યું છે એનો જે છે એ આઈડિયા મેળવી શકો છો. હવે આપણે વાત કરીએ કે તમે તમારું રિઝલ્ટ અને તમારે કેટલા માર્ક્સ આવ્યા છે એ કઈ રીતે જોઈ શકો છો. તો એના માટે અહીંયા સૂચના આપવામાં આવી છે, તમે જોઈ શકો છો. 14/9/2025 રોજ જે છે એ આની પરીક્ષા લેવામાં આવી હતી. 15/9/2025 રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. 26/9/2025 રોજ જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી, અને 26/9/2025 રોજ જ એનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અહીંયા મેઇન તમે જોઈ શકો છો, જે આ લાઈન તમારે જે છે એ ખાસ વાંચવાની છે. ફાઇનલ આન્સર કીના આધારે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના 5 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરાવવામાં આવેલ ઉમેદવારી યાદી એનેક્સ 7 આ સાથે સામેલ છે, તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણની ક્રમાનુસાર યાદી હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો, જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક થયા છે એમનું જે છે એ નામ અને ગુણ જે છે એ જાહેર કરવામાં આવેલા છે. જે ઉમેદવારો કુલ જગ્યાના જે છે એ 5 ગણા ઉમેદવારો જે છે એ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરવામાં આવેલા છે, અને એમની જે છે એ યાદી જાહેર કરવામાં આવેલી છે. તમામ ઉમેદવારોના ગુણ જે છે એ હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો, નીચે આ યાદી આપવામાં આવેલી છે એ પ્રમાણે જે છે એ નામ આપેલું છે, બર્થ ડેટ આપેલી છે, કેટેગરી આપેલી છે, અને એમણે કેટલા માર્ક્સ મેળવેલા છે એ જે છે એ આપેલું છે, અને એમને જનરલ તરીકે ટ્રીટેડ કરવામાં આવેલા છે એની પણ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો આ રીતે આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર જે છે એ મળી જશે. જેવો તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જશો ત્યાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ મળી જશે, અને ટેલિગ્રામ ચેનલની અંદર આ આખી પીડીએફ જે છે એ મૂકવામાં આવેલી છે. તો આ પીડીએફની અંદર જઈ અને તમારે જે છે એ સિમ્પલી તમારું જે પણ નામ હોય જે છે એ તમારે જે છે એ સર્ચ કરી દેવાનું છે, અને તમે તમારું નામ સર્ચ કરશો તો તમારા જે પણ માર્ક્સ જે છે એ આવેલા છે એ તમે જોઈ શકો છો. આ માર્ક્સ જે છે એ તમે જેટલા પણ માર્ક્સ મેળવેલા છે એ તમારા સામે આવી જશે. જો આ પીડીએફની અંદર તમારું નામ ના હોય તો તમારો એનો મતલબ એ થયો કે મુખ્ય પરીક્ષા માટે તમારું જે છે એ સિલેક્શન થયેલું નથી, અને એના કારણે જે છે એ આ પીડીએફની અંદર તમારું નામ નથી. બીજી નવી પીડીએફ છે એ જાહેર કરવામાં આવશે, અને એની અંદર જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી છે એ તમામના માર્ક્સ જે છે એ જાહેર કરવામાં આવશે. હવે આપણે આગળ જોઈએ તો કુલ કેટલા ઉમેદવારો જે છે એ આ પરીક્ષા પાસ કરી છે. તો એના માટે આપણે જે છે એ પીડીએફના અંતે જતા રહીએ છીએ, અને તમે જોઈ શકો છો કુલ 12,178 ઉમેદવારો જે છે એ પ્રિલિમ્સ પરીક્ષા જે છે એ પાસ કરેલી છે. તો જગ્યાઓ કેટલી છે? 2,387 જગ્યાઓ છે. એના માટે 12,178 ઉમેદવારોને જે છે એ મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવેલા છે,
અને એમનું રિઝલ્ટ અને કટ ઓફ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે પણ ઉમેદવારો ફેલ થયા છે એમની જે છે એ હવે પછીથી જે છે એ માર્ક્સ જે છે એ જાહેર કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે રેવન્યુ તલાટી પરીક્ષાનું જે છે એ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એના વિશે, સાથે સાથે કટ ઓફ કેટલું રહ્યું, તમે તમારા માર્ક્સ છે એ કેવી રીતે જોઈ શકો છો, અને જે ઉમેદવારો ફેલ થયા છે એમનું જે છે એ માર્ક્સ ક્યારે જાહેર કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.